અમરેલીના લીલિયાના શેઢાવદરમાં ફરી સિંહો દેખાયા છે। બપોરના તડકામાં 4 સિંહો પાણીની શોધમાં દેખાયા છે। નાના લીલિયાનો રેવન્યુ વિસ્તાર પાર કરીને સિંહો શેઢાવદર પહોંચ્યા છે। આ શેઢાવદરની શેત્રુંજી નદી પર સિંહોએ ધામા નાખ્યા છે। ફરી સિંહો આ વિસ્તારમાં આવતા સિંહ પ્રેમીઓમાં ખુશી જોવા મળી છે। તો અમરેલી જિલ્લામાં શેઢાવદર નદી પાસે ફરી એક વખત સિંહો દેખાયા છે। તો સિંહ પ્રેમીઓમાં ખુશી જોવા મળી છે। બપોરના તડકામાં 4 સિંહો પાણીની શોધમાં આ તરફ આવ્યા હોય તેમ માનવામાં આવે છે, ત્યારે સિંહ પ્રેમીઓમાં ખુશી જોવા મળી છે। અમરેલીના લીલિયાના શેઢાવદરમાં ફરી વખત સિંહ દેખાયા છે। બપોરના સમયમાં તડકામાં 4 સિંહો પાણીની શોધમાં આવ્યા હોય તેમ લાગે છે। નાના લીલિયાના રેવન્યુ વિસ્તાર પર સિંહો દેખાયા હતા, જેથી સિંહ પ્રેમીઓમાં ખુશી જોવા મળી છે। શેઢાવદરની શેત્રુંજી નદી પર આ સિંહોએ ધામા નાખ્યા હતા। તો ફરી આ વિસ્તારમાં સિંહો દેખાતા સિંહ પ્રેમીઓમાં ખુશી જોવા મળી છે। અમરેલી જિલ્લામાં શેત્રુંજી નદી પર સિંહોના ધામા નાખ્યા હતા। તો અમરેલીના લીલિયાના શેઢાવદરમાં ફરી વખત સિંહો દેખાયા છે। બપોરના તડકામાં 4 સિંહો પાણીની શોધમાં આવ્યા હોય તેમ લાગી રહ્યું હતું, ત્યારે સિંહ પ્રેમીઓમાં પણ ખુશીનો માહોલ હતો। નાના લીલિયાના વિસ્તારમાં શેત્રુંજી નદી પાસે સિંહોએ પોતાના ધામા નાખ્યા હતા। તો સંવાદદાતા દિલીપ જીરુકા ફોનલાઈન પર છે। જે દિલીપ, જે પ્રમાણે આ સિંહોએ પોતાના ધામા ત્યાં નાખ્યા હતા અને આ વિસ્તારમાં સિંહ દેખાતા લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। જી દિલીપ, જો ચોક્કસથી વાત કરીએ તો બપોરના સમયે જે નાના લીલિયા ગામ છે અમરેલી જિલ્લાનું, ત્યાંથી શેઢાવદર તરફ 4 સિંહોનું ટોળું આવી ચડ્યું હતું। અહીં લાંબા સમય બાદ સિંહો અહીં દેખાયા હતા। આજે જે સિંહો છે પાણીની શોધમાં અહીં આવી ચડ્યા હોવાનો હાલ અંદાજ છે। આજે 4 સિંહો હતા એ રોડ ક્રોસ કરી હાલ શેઢાવદર નજીક આવેલ શેત્રુંજી નદીમાં ધામે નાખ્યા છે અને આ સિંહો અહીં પાણીની શોધમાં આવી ચડ્યા હોવાનું હાલ અનુમાન લગાવી રહ્યું છે। આભાર દિલીપ સમગ્ર માહિતી સાથે જોડાવા માટે।